નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શાહબુદ્દીન રાઠોડ પછી વધુ એક કલાકારનું અપમાન। જૂનાગઢથી આ સમાચાર। પદ્મશ્રી હાજી કાસમ મીરનું અપમાન થયું છે। હાજી રમકડુનું નામ કમી કરવા ફોર્મ ભરાયું। નામ કમી કરવા ફોર્મ ભરાતા વિવાદ થયો। સમગ્ર મામલે હાજી રમકડાનું નિવેદન, 60 વર્ષથી જૂનાગઢમાં રહું છું, પરિવાર વોર્ડ નંબર 8 માં જ મતદાન કરે છે। આ અરજી ખૂબ જ દુઃખદ કહેવાય। हाजी कासमना नाम सामे वांधा अरजीनो मामलो। अरजी करनार भाजप कोर्पोरेटरनी स्पष्टता। हाजी मीर रमकड़ुए राष्ट्रનું गौरव છે। हाजी कासमना नामनी खराई કરવા અરજી કરી છે। નિયમ મુજબ તંત્ર તપાસ કરશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વધુ એક કલાકારનું અપમાન થયું છે। પરિવાર વોર્ડ નંબર 8 માં મતદાન કરે છે અને બીજી તરફ हाजी रमकड़ाનું નામ કમી કરવા માટે ફોર્મ ભરાયું છે। જૂનાગઢના પદ્મશ્રી હાજી કાસમ મીર જેમનું અપમાન થયું છે, તેમનું કહેવું છે કે કમી કરવા માટે ફોર્મ ભરાયું તો તેમની માટે પણ ચોંકાવનારા સમાચાર છે। 8 નંબરના વોર્ડની અંદર હાજી રમકડું, મારા બાપા હાજી રમકડું ને 8 નંબરના વોર્ડની અંદર 60-70 વર્ષથી વોર્ડમાં રહું છું। મારો જન્મ 8 નંબરમાં થયો છે કે મારા સસરા હાજીભાઈ રમકડું અને મારા શાળા હનીફભાઈ રાઠોડનું જે નામ કમી કરવામાં આવ્યું છે એ કયા કારણોસર કોણે અરજી મૂકી છે અને કે શા માટે અરજી મૂકી છે આપને એની કોઈ ખબર નથી। અને એવી વાંધા અરજી એવી મૂકવામાં આવી છે કે અહીંથી લોકો સ્થળાંતર કરી ગયા છે, પણ ના, કોઈ જાતનું કોઈ સ્થળાંતર કર્યું નથી। આજે 70 વર્ષની પેઢીથી એ લોકો અહીંયા જ રહે છે। હાજી કાસમના નામ સામે વાંધા અરજીનો મામલો। અરજી કરનાર ભાજપ કોર્પોરેટરે સ્પષ્ટતા કરવી પડી છે। હાજી રમકડું એ રાષ્ટ્રનું ગૌરવ છે। હાજી કાસમના નામની ખરાઈ કરવા માટે અરજી કરી છે। નિયમ મુજબ તંત્ર તપાસ કરશે। કે હાજીભાઈ તો અમારા જૂનાગઢનું રાષ્ટ્રનું ગૌરવ છે। અમે ક્યારેય એના નામ કમી કરવા માટે અરજી ન કરી શકીએ, પણ આવા હાજીભાઈ જેવા સારા વ્યક્તિત્વના નામે કોઈ અન્ય મતાધિકારનો ગેરઉપયોગ નથી કરતા ને એના માટે થઈને પૂર્તતા માટે થઈને જ 7 નંબરનું ફોર્મ લઈને વાંધા અરજી કરાય છે। ભાવનગરમાં માલધારી યુવકને માર મારવાનો મામલો। સરટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકોએ યુવકની મુલાકાત લીધી। ભરવાડ સમાજના લોકો અને સંતોએ ભાવેશ ચોસલાના ખબર અંતર પૂછવા મુલાકાત કરી। પીડિત યુવકને ન્યાય મળે તેવી માંગ કરાઈ। મહુવાના ખૂટવાડા ગામે માલધારી યુવક પર પોલીસકર્મી સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો। અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે। રાજકોટથી સમાચાર। ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોનો હલ્લાબોલ। જેતપુરના કેરાડી ભાદર નજીક ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ। અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। પ્રદૂષણ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ। કેરાડી, લુણાગરા સહિતના આજુબાજુના ગામોના ખેડૂતો ભાદર નદી પહોંચીને વિરોધ કર્યો। ભાદર નદી પ્રદૂષણને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। કેરાડી ભાદર નજીક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। જે ભાદર નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે અને બીજી તરફ પાકને આ જ પાણી આપવામાં આવે છે। પાક પર કેવી ગંભીર અસરો થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। ખેડૂતો અહીં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। કઈ રીતે કેમિકલ યુક્ત પાણી અહીં ભળી રહ્યું છે તે આપ જુઓ। ભાદર નદીના આ દ્રશ્યો છે કે જ્યાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। આ ફીણ આપ જોઈ રહ્યા છો, આ કેમિકલ યુક્ત પાણીના કારણે ફીણનું પ્રમાણ વધી રહ્યું છે।
હવે આ જ પાણીનો ઉપયોગ જ્યારે ખેડૂત પોતાના પાક માટે કરશે તો એ પાકની ગુણવત્તા પર સવાલ તો ઉઠવાના જ છે. એ પાકને તમે કઈ રીતે પાણી આપી રહ્યા છો તે પણ તો જુઓ. પ્રશાસને અહીં કંઈક આવીને કરવું જોઈએ અને આ પ્રકારની જે ફેક્ટરીઓ છે તેને બંધ કરાવવી જોઈએ. બનાસકાંઠાના ધાનેરાના લાલ ચોક ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને સરકારે બિન ઉત્પાદિત તમાકુ પર નોબલ ટેક્સ પરત ખેંચવા અને પાક નિષ્ફળની સહાયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગણી તમાકુ પર લાદવામાં આવેલા અંદાજે 65% ટેક્સને પરત ખેંચવાની છે. આ ઉપરાંત ચોમાસામાં થયેલા પાક અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ન મળવા તેમજ રીસર્વેની પેન્ડિંગ અરજીઓ બાબતે નારાજગી વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સભા બાદ વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એમને તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી, પણ એક તમાકુ શબ્દ ઉપર નથી. ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે. અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે. ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવું, એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે. કે આવનાર સમયમાં જો આવીને આવી પરિસ્થિતિને આવા આકરા જો ટેક્સ નાખવામાં આવ્યા તો ખેડૂતોની કમર હાલમાં તૂટેલી છે અને આવનાર સમયમાં ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. માટે મહેરબાની કરીને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે લગાવવામાં આવેલો છે ટેક્સ અને વેટ તે જે જૂનો હતો તે રાખવામાં આવે અને જો ટેક્સ ઘટાડવામાં ના આવ્યો તો અગાઉ દિવસોમાં આક્રમક આંદોલન કરવા પડશે અને જેમાં કદાચ પરિસ્થિતિ ભયંકર પરિણામ આવી શકે છે. ગામ દીઠ ક્યાંક 10, 12, 15 કે 50 ખેડૂતોને સહાય મળી છે. સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે આમ શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોપલાબાજી કરી છે, ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો છે. સરકારને સંપૂર્ણ વિનંતી છે સરકારશ્રીને કે જે પેકેજની અંદર 10,000 કરોડનું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી તો આ પેકેજને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનું રકમ ચૂકવવામાં જલ્દી સત્વરે આવે. જ્યારે ખેડૂતોએ તમાકુની વાવણી કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય, સાહુકાર પાસેથી વ્યાજી પૈસા લાવ્યા હોય અને જ્યારે એ પૂરતા ભાવ ન મળે તો ખેડૂત આર્થિક બરબાદ થઈ જાય. તેવા સમયે એ વેપારી અને બેંકનો ચૂકવણું કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું. સમાચાર કચ્છથી આરોપીના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. કિડાણામાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું. તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી સરકારી જમીન પર ઓરડીઓ બનાવીને કબજો કર્યો હતો. ભરૂચ શહેરની જંબુસર ચોકડી નજીક ટ્રાફિકમાં અવરોધ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તથા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. માર્ગ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા લારી ગલ્લા, અસ્થાયી શેડ અને સામાન હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. દબાણના કારણે વારંવાર થતા ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ સૂચના બાદ કાર્યવાહી કરાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારના કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી. 27/1/2026 રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબના સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે. હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી. એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા
સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે. નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો થયો છે. પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો. નદીમાં કોઈ પણ પ્રકારનું પુલ બનશે નહીં. કન્વર્ટર બેલ્ટ લગાવીને અમે રેતી લઈ જઈશું. નદીના પાણીનો વહેણ પણ રોકવાના નથી. કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી જ બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ. 15 ફૂટ ઉપરથી પાણીનું બેલ્ટ, કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે એવું કામ. કોઈ નડતરરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય, કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે. 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ. વાવ થરાદમાં ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન. દિયોદરના લુંદ્રા પાસે સ્થાનિક વ્યક્તિએ પૂર્યા ખાડા. અકસ્માત સર્જાવાના ભયને લઈને સ્થાનિકે જાતે ખાડા પૂર્યા. જાતે ખાડો પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકે ખાડા પૂર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દિયોદર ભાભર હાઈવે પર પડેલા ખાડાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. દિયોદર ભાભર હાઈવે પર અનેક વખત આ ખાડાના કારણે અકસ્માત પણ સર્જાયા છે. જૂનાગઢથી સમાચાર. કેશોદમાં અંડરબ્રિજની કલેક્ટરે મુલાકાત લીધી. પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરાઈ હતી. એમએલએ અને નગરપાલિકા પ્રમુખે રજૂઆત કરી હતી. કલેક્ટરે ટેકનિકલ ટીમ સાથે નિરીક્ષણ કર્યું. સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે સૂચના આપી. ડ્રેનેજ અને પાણી નિકાસની વ્યવસ્થા સુધારવા આદેશ અપાયો છે. આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાં, એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં અને નાના મોટું જો થોડા ઘણું પાણી જાય તો એને કેવી રીતે પમ્પિંગ મારફતે આપણે બહાર કાઢી શકીએ જેથી લોકોને કોઈ અગવડ પડે નહીં અને ચોમાસાની સિઝનમાં પણ આપણો જે અંડરપાસ છે એ સંપૂર્ણ રીતે ચાલુ રહે એના માટેનું આખું ટેકનિકલ જે ટીમ છે, જીયુડીસીની ટીમ, નગરપાલિકાની ટીમ, એ સમગ્ર ટીમને સાથે રહીને મુલાકાત કરી છે. જામનગરથી સમાચાર. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં ત્રીજું સ્મશાન બનાવવાનો નિર્ણય લેવાયો. ચેલા ગામ નજીક 6 કરોડના ખર્ચે ત્રીજું સ્મશાન બનશે. જુદા જુદા 10 વિકાસના કામોને પણ મંજૂરી અપાઈ. 29.54 કરોડના કામોને બહાલી અપાઈ છે. એક ગ્રીન રોડ તરીકે ડેવલપ કરી અને લોકોની સુવિધામાં વધારો થાય એવી દરખાસ્ત છે, તેને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર 2 સ્મશાન કાર્યરત છે. તે ઉપરાંત લાલપુર રોડ સાઈડમાંથી લોકોને જે આ સોનાપુરી અથવા તો ગાંધીનગર સ્મશાન સુધી ના આવવું પડે તેના માટે લાલપુર રોડથી નજીક પડે તેવું એક ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરી એક વખત બેદરકારી સામે આવી. યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ છે. તેમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે. આ જૂની લાઇબ્રેરી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેમાં કેટલીક જગ્યાએ મોટા પોપડા પણ પડ્યા છે, કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે. આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર છે. માથે પોપડા પડવા છતાં જે નવી લાઇબ્રેરી 2 વર્ષથી બની ગયેલ છે તોય પણ એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે કે ફાયર એનઓસી નથી લગાવવામાં આવી અને જે વિદ્યાર્થીઓ જે બહારના કોઈ વાંચવાવાળા વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને એટલો સંકટ પડે છે કે બહારની પ્રાઇવેટ લાઇબ્રેરી જોઈન કરવી પડે છે, જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે નહીં, છતાં પણ એ લોકોને બહારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અંદર પ્રવેશ કરવામાં આપવામાં નથી આવતો. વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ખંડેર હાલતમાં જે લાઇબ્રેરી શરૂ છે ત્યાં ઉપર પોપડા પડવાના ભયથી પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. આપણે જોયું કે સવારથી લઈને તે સાંજ સુધીની અંદર ઘણા ખરા યુનિવર્સિટીના અથવા તો યુનિવર્સિટી આજુબાજુના વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવતા હોય છે. આ જો આ ખંડેર હાલતમાં છે, અહીંયા પોપડા પડેલા છે, એ બધી જગ્યાએ આ વિદ્યાર્થીઓ અંદર બીજા ઘણા ખરા પ્રશ્નો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી છે તે અત્યાધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક લાગતી આ લાઇબ્રેરી છે. કરોડો રૂપિયાના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ
લોકાર્પણના વાકે આ લાઇબ્રેરી છે તે અત્યારે જે ધૂળ ખાઈ રહી છે. ખાસ કરીને બીજી તરફ જે ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તે જૂની લાઇબ્રેરીમાં જે ભયના ઓથર હેઠળ જે વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે. યુનિવર્સિટીના પટાંગણમાં 2 લાઇબ્રેરી આવેલી છે. એક તો જે અત્યંત જૂની અને જે જર્જરિત હાલતમાં છે, કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પણ પડેલા છે. બીજી તરફ આ જે અત્યાધુનિક લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ જે લોકાર્પણના વાક્ય જે ઉમેદવારો નથી કરી રહ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીં આવતા વિદ્યાર્થીઓ તેમજ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ કરતા ઉમેદવારોની માંગ છે કે ઝડપથી આ જે લાઇબ્રેરી છે તેમનું લોકાર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે અત્યાધુનિક જે લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ કરી શકે અને જે સારી સુવિધા છે તેમાં એમનો લાભ પણ લઈ શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં નકલી દવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં વેચાયેલી વિટામિન ડીની દવા ગુણવત્તાયુક્ત ન હોવાનું બહાર આવ્યું. ગ્રાહકે દવા ખરીદ બાદ શંકા જતા ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં દવા નકલી હોવાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસ દરમિયાન સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા દવા ખરીદીના બિલ રજૂ કરવામાં આવ્યા. તપાસમાં ખુલ્યું કે દવા રાજકોટના સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી, જ્યારે સ્ટોકિસ્ટે આ દવા સુરતના ડીલર પાસેથી મંગાવી હતી. સમગ્ર મામલે હવે સુરતના દવાના ડીલર પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ કેન્દ્રિત કરાઈ છે. જ્યારથી આ મામલો સામે આવ્યો એટલે સદભાવના તરફથી ફોન આવ્યો કે આ જે દવા રહી એ પેશન્ટે ફરિયાદ કરેલી છે કે ડુપ્લિકેટ છે, તો તમે ક્યાંથી મંગાવેલી છે? તો મેં સુરતથી બિલીવ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાંથી મંગાવી છે. એ ડેટા મેં ડ્રગ ઓફિસમાં જમા કરાવી દીધો છે. હવે જે એ બેચના નમૂના જો કદાચ હોય તો લઈ લીધા છે, ડ્રગ ઓફિસેથી કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આગળની તપાસ તો એ જ લોકો કરશે. નહીં, મારી પાસે સ્ટોક નહોતો, મેં સેમ ડે લઈને સેમ ડે વેચી નાખી છે. સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટ્યા બાદ પદાધિકારી સફાળા જાગ્યા. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સતત વિકાસના કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગઈકાલે કેનાલના નિરીક્ષણ બાદ આજે સરસ ગામે નિર્માણાધીન શાળાના બાંધકામનું નિરીક્ષણ કર્યું. સરસ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. સ્થળ પર રેતીની જગ્યાએ ગારો ઉપયોગમાં લેવાતો હોવાનું ધ્યાને આવ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટની બોરીઓ પણ ચેક કરાઈ. કોન્ટ્રાક્ટરને રિજેક્ટ અધિકારીઓને ફોન પર જ સૂચના આપી અને ગુરુવાર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું. કોન્ટ્રાક્ટર ઓલપાડ તાલુકામાં કયા કયા કામ કરી રહ્યા છે એનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો. જ્યાં સુધી કામ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી પૈસા નહીં ચૂકવવા સૂચન કરાયું. અમરેલીમાં ધોળા દિવસે સિંહની લટાર. ઢૂંઢિયા પીપળિયા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે લટાર મારી. સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. નદી કિનારે પાણી પીને પસાર થઈ રહેલા સિંહના આ લાઈવ દ્રશ્યો સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. ધોળા દિવસે વનરાજની આ રીતે હાજરી જોવા મળતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહની લટારનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહીસાગરના લુણાવાડામાં ભેદી રીતે પશુઓના મોતને લઈ હાહાકાર. નંદન આર્કેડ પાસે એક જ અઠવાડિયામાં 10 જેટલા પશુઓના મોત નિપજ્યા. મૃત્યુ પામેલા પશુઓનું પશુપાલન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પશુઓના મોત કયા કારણોસર થયા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. સ્થાનિકોના જણાવ્યા મુજબ 5 જેટલા શ્વાનના પણ આ વિસ્તારમાં આકસ્મિક રીતે મોત થયા છે. પશુપાલન વિભાગ દ્વારા ગાયોનું પીએમ કરવામાં આવી રહ્યું છે. પશુપાલન અધિકારીએ જણાવ્યું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ ખબર પડશે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંઈ પણ ન કહી શકાય તે અંગેની વાત પશુપાલન અધિકારી દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ 10 જેટલા ગૌવંશ અને શ્વાનના મોતને લઈ ગૌપ્રેમીઓ તેમજ પશુપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,65,000 થયો. 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો. જબરદસ્ત ઉછાળા બાદ કડાકો થવાની શક્યતા. જ્વેલર્સની ગ્રાહકોને અપીલ. ભાવમાં ઘટાડો થવાની રાહ જોવાની અપીલ કરાઈ રહી છે. લગ્ન સરાની સિઝન ચાલી રહી છે. ગ્રાહકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય, પરંતુ તેમાં કોઈ જ ઘટાડો અત્યારે જોવા નથી મળી રહ્યો. સોના અને ચાંદીના બજારમાં જે રીતે સતત નવી વિક્રમ સપાટી પર પહોંચી રહ્યું છે. સોનું આજે 1,68,000 રૂપિયા, જ્યારે ચાંદી 3,60,000 પર પહોંચ્યું છે. ત્યારે લોકો સોના બજારમાં શું કહી રહ્યા છે? આપણી સાથે દીપ ચોકસી છે. આપણે સીધા વાત કરીએ દીપભાઈ, જે રીતે ચાંદી 3,60,000
અને સોનું 1,68,000 વિક્રમ સપાટીએ પહોંચ્યા છે. ગ્રાહકી પર શું અસર છે? આમ જોવા જઈએ તો ગ્રાહકી પર પોઝિટિવ નેગેટિવ બે ઇમ્પેક્ટ છે, કેમ કે લોકોને જે રીતના બજેટિંગ હતું એ બજેટ ખોરવાઈ ગયા છે, એટલે લોકોનું જે બાઇંગ છે એ થોડું ઓછું થઈ ગયું છે. અને અમુક જે લોકોના લગ્ન અને પ્રસંગો જે ટૂંક સમયમાં આવે છે અને એ લોકો જે રાહ જોતા હતા ભાવ ઘટવાની, એ ન ઘટતા એ લોકો અત્યારે લેવા નીકળી પડ્યા છે કે એ ડરથી કે હજી ભાવ ન વધી જાય અને અમે અત્યારે જે ભાવ છે એમાં બાય કરી લઈએ, કેમ કે લોકોને અત્યારથી આજથી 1 મહિના પહેલાં જોવો તો આજથી 1 મહિના પહેલાં 14 લાખ એટલે 1,40,000નો ભાવ હતો, તે જ અત્યારે 1,68,000 થઈ ગયો છે. એટલે એક મહિનાની અંદર 28,000 રૂપિયા જેવું સોનું 10 ગ્રામે વધી ગયું છે. તો જેને મોટી ખરીદી છે એ લોકો માટે બહુ મોટો ફરક પડે છે. એટલે એ હિસાબે જે લોકોને અત્યારે લાગે છે કે સોનું અત્યારે હજી વધી જશે તે લોકો તો ખરીદી કરીને એમનું સોનું લઈ લે છે, પણ જે લોકોને એવું લાગે છે કે ભાવમાં ઘટાડો આવશે, કરેક્શન આવશે, એ વિચારમાં જે કસ્ટમર કન્ફ્યુઝ થાય છે એના લીધે ગ્રાહકીમાં થોડો ઘણો એવો અસર અમને દેખાઈ ગયો. બિલકુલ દીપભાઈ કીધું તેમ સાચું છે કે અમુક સમય બાદ ફરી એક વખત કરેક્શન આવશે, પણ હજુ પણ સોના ચાંદીના ભાવ ઉપર જાય તેવી શક્યતાઓ છે. જેમને ત્યાં લગ્ન છે, ભાવ વધી રહ્યા છે, તે લોકો તાત્કાલિક ખરીદી કરવા નીકળ્યા છે, અને જે લોકોએ માત્ર રોકાણ જ કરવું છે તે તમામ લોકો ભાવ ઘટેની રાહ જોઈ રહ્યા છે. પણ આ ભાવ ઘટવા વચ્ચે સતત ભાવ વધી રહ્યા છે અને ફરી એક વખત આજે સોનું 1,68,000 અને ચાંદી 3,60,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરનો અનોખો અંદાજ જોવા મળ્યો. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મધુર અવાજે દેશભક્તિનું ગીત અજમાવ્યું. બોડેલીમાં આયોજિત સુરીલી શામ દેશ કે નામ કાર્યક્રમમાં કલેક્ટરે ગીત ગાઈને સૌને ચોંકાવી દીધા. લોકોએ તાળીઓના ગડગડાટથી જિલ્લા કલેક્ટરને વધાવી લીધા. गुड इवनिंग एवरीवन. फर्स्ट ऑफ ऑल 77th रिपब्लिक डे की सभी को बहुत बहुत शुभकामनाएं. और सचिन जी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बान. और इतना अच्छा परफॉर्मेंस वो हमारे लिए कर रहे हैं, तो मैं आप सभी से रिक्वेस्ट करूंगी. ગુજરાત સાયબર સેલ ઓફ એક્સિલન્સે વધુ એક નવા જ પ્રકારનો ગુનો પકડી પાડ્યો છે, જેનો સંપર્ક ચીન સાથે હોવાનું ખુલ્યું. તપાસમાં CAA એસ સાયબર ક્રાઇમ એસ સર્વિસ પ્રકારના ગુનાનો પર્દાફાશ થયો. આ પ્રકારની સર્વિસ આપતી ગેંગનો સાગરિત મધ્યપ્રદેશથી પકડી પાડવામાં આવ્યો. આ ગેંગ એ રીતે કામ કરતી હતી કે તેઓ ટેલિગ્રામ અને પોતાની વેબસાઇટ બનાવીને અલગ અલગ ગુનાઓ આચરવા માટે સાયબર ક્રિમિનલોને વર્ચ્યુઅલ નંબર, એની સાથે OTP અને અન્ય સર્વિસો પ્રોવાઈડ કરતા હતા. આ વન ટાઈમ સર્વિસ હોય જેના તેઓ 15 રૂપિયાથી લઈ અને 40 રૂપિયા લેતા હતા. સો આ OTPની મદદથી લોકો વર્ચ્યુઅલ વોટ્સઅપ ક્રિએટ કરી શકે. આ OTP અને આ સર્વિસની મદદથી કોઈ ધમકીભર્યા ઈમેલ આપવા હોય સો એના માટે પણ ટેમ્પરરી સર્વિસ મેળવી શકે. કોઈ મ્યુલ અકાઉન્ટ અથવા તો સાયબર ક્રાઇમના પૈસાથી કોઈ વસ્તુ ખરીદવી છે સો એના માટેની સુવિધાઓ પ્રોવાઈડ કરી શકે. ઈ કોમર્સ સર્વિસ માટે આપને વિદિતો એક નાનામાં નાનું ક્રાઇમ એવું છે કે કોઈ પણ વ્યક્તિ નવો મેમ્બર બને તો એને અમુક ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય. સો આ OTP અને આ સર્વિસની મદદથી લોકો નવા મેમ્બર બનતા જાય અને એનો લાભ લેતા જાય. એ પ્રકારની સ્કીમોમાં ગેરલાભ લેવો, સાયબર ક્રાઇમના પૈસાની હેરાફેરી કરવી, અન્ય લોકોને પરેશાન કરવા અથવા તો અન્ય લોકો સાથે ક્રાઇમ આચરવો, આમ આ લોકો ક્રાઇમના બેકએન્ડમાં બેઠેલા લોકો છે. એટલે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોના સીધા સંપર્કમાં આરોપીઓ ક્યારેય આવતા ન હતા. રાજ્ય સરકાર દ્વારા જેલ કેદીઓ અને તેમના પરિવારોના ઉત્થાન માટે અમદાવાદ મધ્યસ્થ જેલમાં એક નઈ ઉમ્મીદ અને વિકાસદીપ જેવી પ્રેરણાદાયી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ અંતર્ગત તાજેતરમાં જેલમાં સજા ભોગવતા 2 કેદીઓના પત્રો શિવરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ અને ઉદયરાજ સોલંકી જુનિયર ક્લર્ક તરીકે સરકારી નોકરી મેળવતા રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બંને યુવકોને પ્રોત્સાહન સ્વરૂપે 15,000ના ચેક અને મોમેન્ટો એનાયત કરાયા હતા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.